ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં જ્યારે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, ત્યારે રાજ્યના હવામાનમાં પલટો આગામી સપ્તાહે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીના સંકેત. ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે, ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદી ઝાપટાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગના અનુમાન મુજબ દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદી માહોલ વધુ સક્રિય રહી શકે છે, જ્યારે અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં ગરમી યથાવત રહેવાની શક્યતા છે. આગામી સપ્તાહમાં ચોમાસાથી ગુજરાતમાં પ્રવેશ કરે તેવી સંભાવના હોવાથી અનેક જિલ્લાઓમાં વરસાદી પ્રવૃત્તિ વધારો થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં આજે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદી ઝાપટા પણ નોંધાઈ શકે છે. વાદળછાયા વાતાવરણને કારણે લોકોને ગરમીથી મોટી રાહત મળી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે, ત્યારે આગામી સપ્તાહે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીના સંકેત છે. ત્યારે નૈઋત્યનું ચોમાસું હાલમાં મહારાષ્ટ્ર વિસ્તારોમાં આગળ વધી રહ્યું છે, ત્યારે હવામાન પરિસ્થિતિ અનુકૂળ રહે તો આગામી સપ્તાહ દરમિયાન ચોમાસું ગુજરાતમાં પ્રવેશી શકે છે. તેના કારણે રાજ્યના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ વધવાની શક્યતા છે અને ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે આ રાહતના સમાચાર રહી શકે છે. તો તારીખ 17 જૂન સુધી અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે, ત્યારે હવામાન વિભાગે દાહોદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, નર્મદા, વલસાડ, ડાંગ, તાપી અને છોટાઉદેપુર જિલ્લાઓમાં 17 જૂન સુધી છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પણ પડી શકે છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાનમાં ઘટાડો પણ નોંધાઈ શકે છે. અમદાવાદ અને રાજકોટમાં ગરમી યથાવત. અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા હોવા છતાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે. લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી રહેવાનો અંદાજ છે. રાજકોટમાં પણ આંશિક વાદળછાયું વાતાવરણ વચ્ચે તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે અને બંને શહેરોમાં ગરમી અને ઉકળાટનો અનુભવ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે સુરત અને વડોદરામાં વાતાવરણ રહેશે બદલાયેલું. સુરતમાં આજે ભારે પવન સાથે વરસાદ પડી શકે છે, ત્યારે શહેરનું તાપમાન મહત્તમ 35 ડિગ્રી સુધી આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે સરખામણીએ ગરમી ઓછી અનુભવાશે અને વડોદરામાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે અને તાપમાન 39 ડિગ્રીની આસપાસ રહી શકે છે. બંને શહેરોમાં ભેજનું પ્રમાણ વધુ રહેવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આ કાળઝાળ ગરમી વચ્ચે લોકોને રાહત મળી શકે છે. ત્યારે ઉત્તર ભારત અને દક્ષિણ ગુજરાત સક્રિય બનેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. હરિયાણા, રાજસ્થાન અને કચ્છ થઈને અરબી સમુદ્ર સુધી એક સાયક્લોનિક સર્ક્યુલરની અસર જોવા મળી રહી છે. આ સિસ્ટમના કારણે દક્ષિણ પશ્ચિમ દિશાના પવનો સક્રિય બન્યા છે અને વરસાદી પ્રવૃત્તિઓ પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે આગામી દિવસોમાં પણ અસરકારક કારણે હવામાન બદલાવેલ યથાવત રહેવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવેલી છે. ત્યારે આગામી 5 દિવસોમાં ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી તેમજ આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ થઈ શકે છે. ત્યારે ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી તેજ. ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલાં જ પ્રી-મોન્સૂન પ્રવૃત્તિઓ સાથે જોર પકડ્યું છે. ત્યારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને આગામી 5 દિવસ દરમિયાન અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આવનારા 5 દિવસમાં છૂટાછવાયા વરસાદ અલગ અલગ જગ્યાઓ ઉપર પડી શકે છે. વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે ગરમી અને ઉકળાટથી પરેશાન લોકો હવે વરસાદના આગમનની રાહ મળવાની આશા જાગી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી વધુ સક્રિય બનતા વરસાદી શક્યતા જોવા મળી રહી છે. ત્યારે આજે અને કાલે ક્યાં પડશે વરસાદ જાણો તો હવામાન વિભાગના અનુસાર મુજબ આજે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ વિસ્તારમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ નોંધાયો છે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલે એટલે કે
હવે 13 જૂનના રોજ છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા. વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થવાની સાથે લોકોને ગરમીમાંથી રાહત મળી શકે છે. ત્યારે તારીખ 14, 15, 16 અને 17 સુધી અલગ અલગ જગ્યાઓ ઉપર વરસાદ પડી શકે છે. ત્યારે 14 જૂનના રોજ દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હવામાન ખાસ ફેરફાર જોવા મળે નહીં. છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી અને નવસારી જિલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતા યથાવત રહેશે અને કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ દિવસભર જોવા મળી શકે છે. ત્યારે 15 જૂને છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 15 જૂને પણ વરસાદી પ્રવૃત્તિઓ ચાલુ રહેવાની શક્યતા છે. ત્યારે છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. ત્યારે ખેડૂતો માટે આ વરસાદ લાભકીય સાબિત થઈ શકે છે અને ચોમાસા પૂર્વ જમીનમાં ભેજનું પ્રમાણ વધી શકે છે. 16 જૂને દક્ષિણ ભાગમાં વરસાદની આગાહી છે. ત્યારે 16 જૂનના રોજ રાજ્યના દક્ષિણ ભાગમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. ત્યારે છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ પણ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે શું કહી રહ્યા છે હવામાન નિષ્ણાંતો અને અંબાલાલ પટેલ? હવામાન નિષ્ણાંતો જણાવ્યા મુજબ અરબી સમુદ્ર અને આસપાસના વિસ્તારોમાં સર્જાયેલી અનુકૂળ પરિસ્થિતિને કારણે પ્રી-મોન્સૂન એક્ટિવિટી સક્રિય બની છે, જેના કારણે આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો રહેવાની શક્યતા છે. ત્યારે આગામી 5 દિવસ દરમિયાન વરસાદ અને પવનની આગાહીને ધ્યાનમાં રાખીને ખેડૂતો, પ્રવાસીઓ અને સામાન્ય નાગરિકો સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. ત્યારે ખાસ કરીને ખુલ્લા વિસ્તારોમાં રહેતા લોકો અને વાહન ચાલકો હવામાનની સ્થિતિ ધ્યાનમાં રાખી અને જરૂરી તકેદારી રાખવી જરૂરી છે. ત્યારે હવે વરસાદી માહોલ સર્જાય છે, ત્યારે લોકોને ગરમીમાંથી રાહત મળી શકે છે અને વાદળછાયું વાતાવરણ રહ્યું છે.